જય માતાજી। આજનો મેઇન વિષય છે કે આપણામાં શું કમી છે। ઘણા બધા અમારા યજમાનોનો ફોન આવે છે, મહારાજ મારા ઉપર દેવું થઈ ગયો છે, મહારાજ મારા ઉપર બહુ કરજ થઈ ગયો છે, હવે મારાથી જીવાતું નથી, હવે મારે કેવી રીતે જીવવું, મારે મરી જવાનો વારો આવી ગયો છે, અથવા મારે ધંધો નથી ચાલતો, અથવા મારાથી કંઈ કામ નહીં થતું, મારા ઘરમાં પૈસા ટકતા નથી। આવા ઘણા બધા પ્રશ્નોનો લઈને અમુક લોકોએ આ મૂંઝવણમાં જીતા હોય ઓર એમને સાચો રસ્તો મળતો નહીં હોય, તો એમને મારા વાલાઓને એક જ કહેવું છે कि वह कौन सा उकदा है जो हो नहीं सकता, तेरा जी नहीं चाहे तो हो नहीं सकता, छोटी सी कीड़ी पत्थर में घर करे, क्या तू तेरी दिल की मुराद पूरी नहीं करे, एवरीथिंग इज पॉसिबल। દરેક વસ્તુ સક્ષમ છે। તમે એક વખત ઊંઘમાંથી જાગો તો ખરા, તમે એક વખત સાચો રસ્તો જોઈને સાચા રસ્તા ઉપર ચાલો તો ખરા। તમને આખો દાડો મરવાની જ, અને તમે જે કર્તવ્ય કરી રહ્યા છો એ કર્તવ્યથી વિમુખ કેમ થાઓ છો? તમારા અંદર ધકસ નથી, તમારા અંદર સાહસ નથી। આ મેન ઉદ્દેશ્યથી, આ એ બે કારણોથી તમે પાછળ છો। એટલે એનો મરવાનો અથવા હિંમત હારવાનો વિષય નથી, એને જોઈને આગળ વધવાનો વિષય છે। એવી આપણે અંદર શક્તિ જાગૃત કરો, એવું ટેલેન્ટ ઊભો કરો કે જેથી તમે સફળ થઈ શકો, કમાવાના નવા નવા ઇન્કમના સોર્સ બનાવો, તાકી તમારા ઉપર જે દેવું થયું છે ધીરે ધીરે તમે એને ચૂકવી શકો। એટલે એને અંદર બહુ મહેનત કરવી પડે, ઓર મહેનત સાચા રસ્તા ઉપર, સાચા ડાયરેક્શન ઉપર આપણે વધીએ તો નિશ્ચિત ડેફિનેટલી આપણે સફળતા મળે, અને આપણા ઘરમાં પણ પૈસા પણ બરકત થાય, પૈસા પણ બચે। લેકિન એમાં ઘણા બધા વસ્તુઓને આપણે સંયમ રાખવું પડે, ફિઝૂલ ખર્ચીથી બચવું પડે, અમુક જગ્યાએ ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ નહીં કરવાનું, જ્યાં જરૂરત હોય ત્યાં કરવાનું। એટલે બધી વસ્તુ આપણે જોઈને ચાલતા હોય તો આપણે ઉપર કોઈ વખત તકલીફ આવે નહીં, અને જિંદગીમાં હંમેશા આપણે સફળતા ભોગવીએ। જય દ્વારિકાધીશ।